હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે સંપૂર્ણ જીવ વિજ્ઞાનના વન લાઇનર પ્રશ્નો જોવાના છે. તો પહેલો આપણો ક્વેશ્ચન છે કે શ્વાનમૃગના ઈંડાનું કદ કેટલું છે? તો 170 mm. બીજો ક્વેશ્ચન, વિશ્વમાં પાણી જગતના સૌથી નાનો કોષ કયો છે? તો બેક્ટેરિયામાં આવેલા માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકમ. ત્રીજો ક્વેશ્ચન, સસ્તન વર્ગના લાલ રક્તકણમાં કઈ કોષઅંગિકા હોતી નથી? તો રિબોઝોમ્સ. ચોથો ક્વેશ્ચન, કોષનું શ્વસન સ્થળ કોને કહેવામાં આવે છે? તો કર્ણાભસૂત્રને. પાંચમો ક્વેશ્ચન, કોષમાં જરૂરી શક્તિ નિર્માણની ક્રિયા માટે જવાબદાર અંગિકાને શું કહે છે? કર્ણાભસૂત્ર. છઠ્ઠો, કર્ણાભસૂત્રમાં શક્તિનો સંગ્રહ શેના સ્વરૂપે થાય છે? તો એટીપી. સાતમો ક્વેશ્ચન, એટીપીનું પૂરું નામ જણાવો. એડિનો સાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનો સાઇન ટ્રાઇફોસ્ફેટ. આઠમો ક્વેશ્ચન, કઈ અંગિકાને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ કહે છે? તો કર્ણાભસૂત્રને કોષનું શક્તિઘર અથવા પાવર હાઉસ કહેવામાં આવે છે. નવમો ક્વેશ્ચન, કોષમાં ચયાપચયમાં જરૂરી એવી ઉર્જા ઉત્પન્ન કરી એટીપીમાં સંગ્રહ કોણ કરે છે? તો કર્ણાભસૂત્ર. દસમો ક્વેશ્ચન, બેક્ટેરિયા અને સસ્તન વર્ગના પ્રાણીઓના રક્તકણમાં કઈ કોષઅંગિકા હોતી નથી? તો કર્ણાભસૂત્ર. 11મો ક્વેશ્ચન, લાઇસોઝોમની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો ડી ડુવે. કોને કરી હતી લાઇસોઝોમની શોધ? ડી ડુવે. 12મો ક્વેશ્ચન, લાઇસોઝોમનું કાર્ય શું છે? તો બહારના પદાર્થોનું ભક્ષણ તથા પાચન કરવાનું. લાઇસોઝોમનું કાર્ય શું છે? બહારના પદાર્થોનું ભક્ષણ તથા પાચન કરવું. 13મો ક્વેશ્ચન, આત્મઘાતી કોથળી કોને કહેવામાં આવે છે? તો લાઇસોઝોમને કહેવામાં આવે છે આત્મઘાતી કોથળી. 14મો ક્વેશ્ચન, સૌથી મોટું કોશિકા અંગ કયું છે? રંજક દ્રવ્ય. 15મો ક્વેશ્ચન, કઈ કોશિકા માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે? રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે. 16મો ક્વેશ્ચન, વનસ્પતિ કોષ દિવાલમાં સેલ્યુલોઝ ઉપરાંત કયું ઘટક જોવા મળે છે? પેકિટન અને હેમિસેલ્યુલોઝ. 17મો ક્વેશ્ચન, લીલી વનસ્પતિ કયા રંજક દ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે? તો હરિતકણ. શું આન્સર આવશે? હરિતકણ. 19મો ક્વેશ્ચન, વનસ્પતિનો જે ભાગ સૂર્યપ્રકાશથી વંચિત રહેતો હોય તેમાં કયું રંજક દ્રવ્ય જોવા મળે છે? તો રંગહીન કણ અથવા શ્વેત કણ. 20મો ક્વેશ્ચન, વનસ્પતિ કોષને સખત અને ફલેલા કોણ રાખે છે? તો રસધાની. શું આન્સર આવશે? રસધાની. વનસ્પતિ કોષોને સખત અને ફલેલા રાખે છે રસધાની. 21મો ક્વેશ્ચન, કઈ કોષ અંગિકા પ્રાણી કોષમાં લગભગ હોતી નથી? તો આન્સર આવશે રસધાની. જો હોય તો અત્યંત નાની હોય છે. રસધાની હોતી તો નથી અને જો હોય તો અત્યંત નાની હોય છે પ્રાણી કોષની અંદર. 22મો ક્વેશ્ચન, કઈ કોષ અંગિકા વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે? ફક્ત વનસ્પતિ કોષમાં કઈ અંગિકા જોવા મળે? રસધાની. 23મો ક્વેશ્ચન, કઈ કોષ અંગિકા પ્રાણી કોષમાં જ જોવા મળે છે? તો તારા કેન્દ્ર ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે છે. 24, તારા કેન્દ્રની શોધ કોણે કરી હતી? તો વોન બેન્ડેન્ડે. કયા વર્ષમાં? 1883માં. કોની શોધ કરી હતી? તારા કેન્દ્રની. 25મો ક્વેશ્ચન, જે કોષના કોષ કેન્દ્રમાં
કોષ કેન્દ્ર પટલ હાજર હોતું નથી તે કોષને શું કહે છે? તો આદિ કોષ, કેન્દ્રીય કોષ. શું આન્સર આવશે? આદિકોષ, કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. 26. શરીરના અંતસ્થ ભાગમાં પ્રવેશતા રસાયણ કે જંત અને ઘા સામે રક્ષણ કઈ પ્રાણી પેશી આપે છે? તો શરીરના અંતસ્થ ભાગમાં પ્રવેશતા રસાયણ કે જંતને અને ઘા સામે રક્ષણ કઈ પ્રાણી પેશી આપે છે? તો લાદીસમ અધિચ્છમ પેશી. કઈ? લાદીસમ અધિચ્છમ પેશી. 27મો ક્વેશ્ચન. જઠર અને નાના આંતરડામાં શોષણ અને સ્ત્રાવ કરવાનું કાર્ય કઈ પ્રાણી પેશીનું છે? તો સ્તંભીય અધિચ્છમ પેશી. 28મો ક્વેશ્ચન. કેશ તંતુઓ ખોરાકના કણને શ્લેષમાં લપેટીને અન્નનળીમાં ધકેલવાનું કામ કરતી પ્રાણી પેશી કઈ છે? તો પચ્છમ અધિચ્છદ પેશી. 29. કઈ પ્રાણી પેશીનું કાર્ય શરીરમાં શોષણ, ઉત્સર્જન અને સ્ત્રાવ કરવાનું છે? તો ઘનાકાર અધિચ્છમ પેશી. 30મો ક્વેશ્ચન. કઈ પ્રાણી પેશીની રચનામાં કોષો એક ઉપર એક એમ અનેક સ્તરના બનેલા હોય છે? તો સ્તુત અધિચ્છદ પેશીમાં. 31મો ક્વેશ્ચન. કંકાલ સંયોજક પેશીના મુખ્ય પ્રકાર જણાવો. તો અસ્થિ અને કાસ્તિ એ કંકાલ સંયોજકના મુખ્ય પ્રકાર છે. 32. કઈ પેશીને કંકાલ સ્નાયુ પેશી કહે છે? ઐચ્છિક સ્નાયુ પેશીને. 33. શરીરની એકમાત્ર પ્રવાહી સંયોજક પેશી કઈ છે? રુધિર. 34. વનસ્પતિની જીવંત યાંત્રિક પેશી કઈ છે? શુલકોણક પેશી. 35. મૃદુતક પેશી જલજ વનસ્પતિમાં શેની રચના કરે છે? વાયુ કોટર. 36. વનસ્પતિ કોષની મૃદુતક પેશીમાં કયું રંજક દ્રવ્ય જોવા મળે છે? ક્લોરોફિલ કપ. કયું આવશે? ક્લોરોફિલ કપ. 37મો ક્વેશ્ચન. અનવાહક પેશીનું વહન કેવું હોય છે? તો અનવાહક પેશીનું વહન કેવું હોય છે? દ્વિમાર્ગીય. 38મું. જલવાહક પેશીનું વહન કેવું હોય છે? એકમાર્ગીય. 39. કઈ પેશી વિવિધ અંગોમાંથી સંદેશાઓનું મગજ સુધી વહન કરે છે? ચેતાપેશી. 40મો ક્વેશ્ચન. હૃદયની દિવાલમાં કઈ પેશી આવેલી છે? તો હૃદયક પેશી. 41. વનસ્પતિ વિજ્ઞાનના પિતા કોને ઓળખવામાં આવે છે? તો થિયોફેસ્ટસને. વનસ્પતિ વિજ્ઞાનના પિતા કોને ઓળખવામાં આવે છે? તો થિયોફેક્ટસ. 42મો ક્વેશ્ચન. વસવાટના આધારે વનસ્પતિના કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે. કયા કયા? જલોદ્વિદ, શુષ્કોદ્વિદ, મધ્યોદ્વિદ. 43મો ક્વેશ્ચન. બોરડી, બાવળ, ફાફડા થોર એ કઈ વનસ્પતિ છે? તો શુષ્કોદ્વિદ. 44મો ક્વેશ્ચન. જલોદ્વિદ વનસ્પતિના ઉદાહરણો જણાવો. તો 44મા ક્વેશ્ચનનો આન્સર આવશે કમળ, સિંગોડા, પોયણા વગેરે. શું આન્સર આવશે? કમળ, સિંગોડા, પોયણા. આ શું છે? જલોદ્વિદ વનસ્પતિના ઉદાહરણ છે. 45મો ક્વેશ્ચન. ધાણા, લીમડો, પીપળો, સૂર્યમુખી કઈ વનસ્પતિ છે? તો મધ્યોદ્વિદ. 46. બાહ્ય સ્વરૂપને આધારે વનસ્પતિના પ્રકાર જણાવો. તો 5 પ્રકાર છે. છોડ, શ્રુપ્સ, વૃક્ષ, વેલા અને ભૂપ્રસારિત. 47મો ક્વેશ્ચન. વનસ્પતિ સૃષ્ટિને
મુખ્ય કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 3. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. 48. એકાંગી વનસ્પતિના દેહને શું કહે છે? એટલે કે લીલના દેહને શું કહે છે? તો શુકાયક. શું કહેવામાં આવે છે? શુકાયક. 49. દ્વિઅંગી વનસ્પતિમાં શેનો સમાવેશ થાય છે? તો મોસ, રિક્સિયા, માર્કેન્સિયા. દ્વિઅંગી વનસ્પતિમાં શેનો સમાવેશ થાય છે? મોસ, રિક્સિયા અને માર્કેન્સિયા. 50મો ક્વેશ્ચન. ત્રિઅંગી વનસ્પતિના પ્રકાર જણાવો. તો 2 પ્રકાર છે, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. ત્રિઅંગી વનસ્પતિના 2 પ્રકાર છે. 51. આવૃત બીજધારી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો 2 ભાગમાં, એકદળી, દ્વિદળી. 52. આવૃત બીજધારી વર્ગની સૌથી નાનામાં નાની જાતિ કઈ છે? તો ગ્લોબાઝા. 53. મુખ્ય અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ કઈ છે? તો સાયકસ, પાઇનસ અને દેવાદાર. 54મો ક્વેશ્ચન. વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ કયું છે? તો સિકોઇયા sempervirens. કયું આવશે? સિકોઇયા sempervirens એ વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ છે. 55. સિકોઇયા sempervirensને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કોસ્ટ રેડવુડ ઓફ કેલિફોર્નિયા. શું કહેવાય છે? કોસ્ટ રેડવુડ ઓફ કેલિફોર્નિયા. 56. સૌથી નાનું વૃક્ષ કયું છે? એટલે કે સૌથી અનાવૃત બીજધારી કયું છે નાનું? તો જામિયા પિંગમિયા. સૌથી નાનું વૃક્ષ કયું? જામિયા પિંગમિયા. 57. પરાગનયન એટલે શું? તો પુંકેસર પરથી પરાગરજ સ્ત્રીકેસર પરના પરાગાસન પર બેસીને તેને. 58મો ક્વેશ્ચન. કીટકો દ્વારા થતા પરાગનયનને શું કહે છે? એન્ટેમોફિલી. પાણી દ્વારા થતા પરાગનયનને શું કહે છે? હાઇડ્રોફિલી. 60. પવન દ્વારા થતા પરાગનયનને શું કહે છે? એનિમોફિલી. 61. વનસ્પતિમાં પ્રાણી દ્વારા થતા પરાગનયનની ઘટનાને શું કહે છે? ઝૂફિલી. 62. વનસ્પતિ પર સંગીતની અસર થાય છે એવું કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે? તો જગદીશચંદ્ર બોઝ. 63. સૌથી મોટા પાંદડાવાળો છોડ કયો છે? તો વિક્ટોરિયા રીજિયા. 64. વિક્ટોરિયા રીજિયા સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે છે? તો પશ્ચિમ બંગાળમાં. 65. વિશ્વમાં જોવા મળતું સૌથી મોટું ફળ કયું છે? તો લોડોસિયા. વિશ્વમાં જોવા મળતું સૌથી મોટું ફળ કયું છે? તો લોડોસિયા. 66. લોડોસિયા બીજા કયા નામે ઓળખાય છે? તો ડબલ કોકોનેટ. શું નામ છે તેનું? ડબલ કોકોનેટ. 67. કયા વૃક્ષનું બીજ સૌથી મોટું હોય છે? તો યુકેલિપ્ટસ. 68. ટર્પેન્ટાઇન તેલ કયા વૃક્ષમાંથી મળે છે? તો ચીડ. 69. પાંદડાઓનો લીલો રંગ કોના કારણે હોય છે? તો ક્લોરોફિલ. 70. ક્લોરોફિલ કેન્દ્રમાં કયા તત્વનો એક પરમાણુ ભાર હોય છે? તો મેગ્નેશિયમ. 71. ક્લોરોફિલ પ્રકાશના કયા રંગોને ગ્રહણ કરે છે? તો જાંબલી, ભૂરો અને લાલ. 72મો ક્વેશ્ચન. પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની નિપજો કઈ છે? ગ્લુકોઝ અને ઓક્સિજન. 73. પ્રકાશ સંશ્લેષણનો દર કયા રંગની હાજરીમાં સૌથી વધુ હોય છે? તો લાલ રંગ અને જાંબલી રંગ. 74. પ્રકાશ સંશ્લેષણનો દર કયા રંગની હાજરીમાં સૌથી ઓછો હોય છે? તો લીલા રંગમાં. 75.
પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પેદા થતો ઓક્સિજનનો સ્ત્રોત કયો છે? તો પાણી સંશ્લેષણ આ વચત્ર પેદા થતો. શું આન્સર આવશે? એકલો પાણી. 75મા ક્વેશ્ચનનો આન્સર આવશે પાણી. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પેદા થતો ઓક્સિજનનો સ્ત્રોત કયો છે? તો પાણી આવશે. સોરી ગાઈઝ. 76 પ્રકાશ સંશ્લેષણ બાદ મુક્ત થતો ઓક્સિજન શેમાંથી ઉત્પન્ન થાય છે? તો આન્સર આવશે પાણીમાંથી. 77 વનસ્પતિનો કયો છોડ આપણને 24 કલાક ઓક્સિજન આપે છે? તો આન્સર આવશે તુલસી. 78 વનસ્પતિમાં હલનચલનના મૂળભૂત કેટલા પ્રકાર છે? તો આન્સર આવશે 2, પ્રચલનરૂપ અને વળાંકરૂપ. 79 પ્રચલનરૂપ હલનચલન ક્યાં જોવા મળે છે? તો જીવરસમાં અને વનસ્પતિના બાહ્ય ભાગોમાં. 80 સ્વયંભૂ હલનચલન એટલે કે બાહ્ય પરિબળની અસર વગર કરતી વનસ્પતિઓ કઈ છે? તો ક્લેમિડોમોનાસ કે ટ્રેડેક્સ નિસિયા કે હાઇડ્રીલા. આ 3 સ્વયંભૂ હલનચલન કરતી વનસ્પતિ છે. 31 પ્રેરિત હલનચલન કરતી વનસ્પતિઓ કઈ છે? તો વોલ્વોક્સ, ડાયટમ્સ, ઉડોગોનિયમ. શું આન્સર આવશે? વોલ્વોક્સ, ડાયટમ્સ, ઉડોગોનિયમ. 82 પ્રકાશના કંચન દર્શાવતી વનસ્પતિ કઈ? એટલે કે ફોટોનેસ્ટિક દર્શાવતી વનસ્પતિ કઈ? તો કમળ અને સૂર્યમુખી. 83 તાપમાનનું કુંચન દર્શાવતી વનસ્પતિ કઈ છે? તો આન્સર આવશે ક્રોકસ અને ટ્યુલિપ. 84મો ક્વેશ્ચન જલાનું કુંચન દર્શાવતી વનસ્પતિ કઈ છે? તો મોટાભાગની જલજ તેમજ વર્ષાવનની વનસ્પતિ. શું આન્સર આવશે? મોટાભાગની જલજ તેમજ વર્ષાવનની વનસ્પતિ. 85 સ્પેસનું કુંચન દર્શાવતી વનસ્પતિ કઈ છે? તો ડ્રોસેરા અને લજામણીનો છોડ, જેને અડવાથી તરત તે સંકોચાઈ જાય છે. 86 છોડોની વૃદ્ધિનું નિયંત્રણ કરવાવાળો હોર્મોન કયો છે? ઓક્સિન્સ, જિબ્રેલિન. શું આન્સર આવશે? ઓક્સિન્સ અને જિબ્રેલિન. 87 ઓક્સિન્સ અંતઃસ્ત્રાવની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો ફ્રિટ્ઝ વેન્ટ. ક્યારે કરી હતી? 1928માં. 88મો ક્વેશ્ચન વનસ્પતિના પાન ખરવા અને ફળ પડવા પર કયો અંતઃસ્ત્રાવ નિયંત્રણ રાખે છે? તો ઓક્સિન્સ. 89 નાના છોડની લંબાઈમાં વૃદ્ધિ માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે? તો જિબ્રેલિન. 90 જિબ્રેલિનનું મુખ્ય કાર્ય શું છે? તો તે પ્રકાંડની વૃદ્ધિને પ્રેરે છે. 91 જિબ્રેલિન અંતઃસ્ત્રાવની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો કુરુસાવા 1. ક્યારે કરી હતી? તો 1926માં કરી હતી. જિબ્રેલિન અંતઃસ્ત્રાવની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો કુરુસાવાએ. ક્યારે કરી હતી? તો 1926માં. 92મો ક્વેશ્ચન વનસ્પતિમાં RNA અને પ્રોટીનને સંશ્લેષિત કરવામાં કયો અંતઃસ્ત્રાવ મદદરૂપ થાય છે? તો સાયટોકાનિન. 93મો ક્વેશ્ચન વનસ્પતિનો કયો અંતઃસ્ત્રાવ વાયુ સ્વરૂપે હોય છે? તો ઇથિલિન. 94 વનસ્પતિમાં બાષ્પોત્સર્જનને નિયંત્રિત કરવાનું કામ કયા અંતઃસ્ત્રાવ કરે છે? તો એબ્સિક એસિડ. 95મો ક્વેશ્ચન વનસ્પતિના ઘાયલ ભાગને રક્ષણ આપવાનું કામ કયો અંતઃસ્ત્રાવ કરે છે? ટ્રાઉમેરિન. 96મો ક્વેશ્ચન ઇથિલિનનું મુખ્ય કાર્ય શું છે? ફળોને પાકવામાં મદદરૂપ બને છે. માદા પુષ્પોની સંખ્યામાં વૃદ્ધિ કરે છે. 97 ફૂલ ખીલવા માટે કયો હોર્મોન જવાબદાર છે? તો ફ્લોરિજેન.
જેન્ટ્સ. શું આન્સર આવશે? ફ્લોરી, જેન્ટ્સ. 98. સાયટોકાઇનની અંતઃસ્રાવની શોધ કોને કરી? તો સ્કુગ અને મિલરે કરી હતી. કોને કરી હતી? સ્કુગ અને મિલરે. 99. વસવાટના આધારે પ્રાણીઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 4. ભૂચર, જળચર, ખેચર અને ઉભયજીવી. 100મો ક્વેશ્ચન. પ્રાણીની સૃષ્ટિને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો 2. મેરુદંડી, પૃષ્ઠવંશી અને અમેરુદંડી, અપૃષ્ઠવંશી. તો ગાઈસ આપણે 100 ક્વેશ્ચન સુધી રાખીએ, પછી નેક્સ્ટ વન લાઇનર પ્રશ્નો બીજા વિડીયોમાં ઉતારીએ એટલે તમને કંટાળો પણ ના આવે વાંચવામાં. કેટલા છે? તો 288 છે. તો આપણે 100 સુધી રાખીએ, બીજા વિડીયોની અંદર બીજા લઈશું. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.